પવનસુત ન્યૂઝ ભાવનગર નકલી દારૂકાંડ ભાવનગરના નકલી દારૂકાંડમાં વધુ એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે। ગાંધી કોલોની સામેના ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી સરકારી શિક્ષકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં 6 મોત, 21 સામે ફરિયાદ અને 12 આરોપીઓ ઝડપાયા। જુઓ પવનસુત ન્યૂઝનો આ ખાસ અહેવાલ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પવનસુત ન્યૂઝ, હું છું વિશાલ સિંહ। ભાવનગરના નકલી દારૂકાંડમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। ચાલો જાણીએ સમગ્ર મામલો। મુખ્ય સમાચાર ભાવનગરના ખરગડી વિસ્તારમાં સામે આવેલા નકલી દારૂકાંડમાં વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ગાંધી કોલોની સામે આવેલા ગિલ્બર્ટ એપાર્ટમેન્ટના પ્રથમ માળેથી સરકારી શિક્ષકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે સિહોર તાલુકાના સોનગઢ ગામની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશભાઈ પરમારનો મૃતદેહ તેમના જ ઘરેથી મળી આવ્યો હતો। ઘરમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જો કે હિતેશભાઈ પરમારનું મોત નકલી દારૂકાંડ સાથે સીધું જોડાયેલું છે કે કેમ, તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે। આ નકલી દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે। જ્યારે સમગ્ર મામલે 21 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને 12 આરોપીઓ ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે। આ કેસમાં ગૌતમ સોલંકીને મુખ્ય આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે। બીજી તરફ ડુપ્લિકેટ દારૂ બનાવવાના મામલે ઉજ્જૈનના રઈસની એસએમસી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં રઈસ અને તેનો સાથી ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ભાવનગર આવ્યા હોવાની માહિતી સામે આવી છે। આ મામલે ભાવનગરના 4 પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે હિતેશભાઈ પરમારનું શંકાસ્પદ મોત નકલી દારૂકાંડ સાથે કોઈ રીતે જોડાયેલું છે કે નહીં। આ અંગે અંતિમ સત્ય પોલીસની તપાસ અને સત્તાવાર રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે। ભાવનગરના આ સમગ્ર નકલી દારૂકાંડમાં તપાસ જેમ આગળ વધશે તેમ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે। ભાવનગર નકલી દારૂકાંડની દરેક મોટી અને મહત્વની અપડેટ માટે જોડાયેલા રહો પવનસુત ન્યૂઝ સાથે। આવી જ તાજી અને મહત્વની ખબર માટે પવનસુત ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।